તો વિડીયોનું ટાઇટલ તો તમે વાંચી જ લીધું હશે ગાઈઝ. હું આજ સુધી ક્યારેય કોઈ જાતનું શાક બનાવ્યું નથી અને આજે પહેલી વખત બનાવી રહ્યો છું શાક, એ પણ મારા ફેવરેટ ગવાર અને બટાકાનું. તો તેના માટે આપણે મસ્ત મજાનો તમે જોઈ શકો છો ગવાર આપણે કાપી લીધો છે અને સાઈડમાં પેસ્ટ બનાવવા માટે આપણે કાપી લીધું છે, એટલે કે સમારી લીધું છે આ લસણ અને ઝીણા ઝીણા મરચાં. તો સૌપ્રથમ આપણે બનાવશું એની પેસ્ટ. તો વિડીયોને જોજો જરૂર પૂરો, અને જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો કે હું કેવું શાક બનાવું છું. ઓકે, હવે આપણે સૌથી પહેલાં આને નાખી દઈશું મસ્ત મજાના આયરે આપણા ખાયણીમાં નાખ્યા પછી એમાં આપણે શું નાખીશું? તો મિત્રો સૌથી પહેલાં આ ટેસ્ટ હું જે રીતે બનાવું છું તે રીતે બનાવે છે મારા મમ્મી. તો સૌથી પહેલાં નાખીએ આપણે મીઠું. મીઠાની અંદર હવે આપણે નાખીશું આ 2-4 મસાલા છે, જેમાં આપણે સૌથી પહેલાં થોડા ધાણા નાખીએ. ધાણા નાખ્યા બાદ ધાણાનું મિત્ર એવું જીરું પણ નાખી દઈએ. આ નાખ્યા પછી એને શું કરવાનું છે આપણે? તો વિડીયોને ચાલુ રાખજો. મસ્ત મજાનું પીસી લેવાનું છે. પહેલી વખત બનાવું છું ગાઈસ, તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ સારું બની ગયું તો ઘરમાં આપણને બીજું પણ બનાવવા દેશે. બરોબર છે, પીસી લઈએ. ચલો પછી મળીએ. જો પહેલી વાર બનાવી ગઈ ને એટલે આવું થાય. આ મરચું પણ ભૂલી ગયા હતા, તો હવે થોડું આપણે મરચું બી નાખી લઈએ અંદર. હવે ટીચીશું. તો મિત્રો હવે આપણે ટીચી લીધી આપણી પેસ્ટ. થોડું જ ટેસ્ટ કરવા માટે બનાવીએ છીએ, એટલા માટે થોડું જ બનાવશું. અને અહીંયા મૂકી દીધું છે કુકર આપણે સાફ કરીને. હવે આગળ મળીએ પાછા. આપણે કુકરમાં નાખી દીધું છે મિત્રો તેલ 2 ચમચી. સ્વાદ અનુસાર તમારે નાખવું. આપણે અહીંયા થોડું જ બનાવી રહ્યા છે માટે થોડુંક જ નાખશું. હવે નાખીશું આપણે હિંગ. એક ચમચી હળદર નાખી. પછી અંદર હવે આપણે નાખીશું હિંગ નાખીશું. હવે થોડી મિક્સ કરી દીધું છે અંદર. પહેલી વાર છે એટલે ગરમ બી લાગી દીધું છે જોરદાર. અંદર આપણે નાખીશું. પણ તમારે સ્વાદ અનુસાર કંઈ નાખવું હોય, મરચું કે ગરમ મસાલો તમે નાખી શકો છો. હવે આપણે આને અત્યારે થોડું સાતરવા દઈએ. પછી એને બંધ કરીને 3 સીટી કુકરની હવે આપણે વઘારી લઈએ, બનાવી લઈએ. આમ સીટીને આવવા દેવાની. તૈયાર થઈ ગયું છે. હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈએ તો વાહ, જોરદાર ટેસ્ટ લાગે છે. જરૂરથી રેટ કરજો કે તમને કેવું લાગ્યું શાક. જો ચેનલ ઉપર નવા હોય તો ફોલો, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પહેલી વાર બનાવ્યું છે આ શાક જોરદાર, જે તમે વિડીયો પૂરો જોયો છે. હવે ખાસું એને કોમેન્ટ જરૂરથી કરજો કે કેવું બન્યું છે. ચેનલ ઉપર નવા છો એટલા માટે સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જજો અને સજેશન પણ આપજો.